સાઈન લો કરી આવ્યા છે. આમ તો કેવું મસ્ત સાઈન લો કર્યો છે દીદીએ. તે કર્યો. હાલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવારના ગુડ મોર્નિંગ. આજ તો જો બધાય વેલા નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. કેમ કે હવે છે ને શ્રાવણ મહિનો બેસી ગયો છે ને એટલે અમારી દીદી બેને પેલા નાઈ લીધા બધાને. આજ વેલા જાગી ગયા કા? હા હું વેલા જાગી ગયો હતો. હા રેકોર્ડ તોડ નાખ્યો હો તમે વેલા જાગી. નહીં જાગે છે હો. જાગી રહી. હા ઈ કે બધા એમ કે હાર્દિકના પપ્પા શું કામ કરે છે એમ. કાંઈ કામ નથી કરતો, કોઈ ધ્યાનમાં હોય તો કેજો. હા કામ કરવાનું છે નવું. હા બાકી આમ તો આપણે કામનું થોડુંક વિચારી છે, દુકાન કરવાનું ને એવું. હા. ધંધો હું કરાય તમે ખાસ કરીને કોમેન્ટમાં કહેજો. હા આમે આપણા નાના છોકરાને દુકાન કરવાની છે હા એવો વિચાર છે, તો કયો ધંધો કરાય ખાસ કરીને કોમેન્ટમાં કરજો. હા હા એમાં એવું છે એને કેટલા મગજ હાલે છે ખબર ઘડી કે દુકાન કરવી ને હીરામાં તો જાવું જ નથી એમ. હીરા આવડતા નથી અને 2 વર્ષ થઈ ગયા છે ઘરે ને ઘરે. હવે છે ને આને મારે કામે મોકલી દેવાના છે ફાઇનલી. જાવું જ છે પણ થોડોક ધંધો ગોતું છું. હા ગોતે જ છે એમ. એને તે લગ્ન તો હોય જ તે કંઈક કામ. હા કંઈક કામ કરવું એમ. જો અમારા હાર્દિકભાઈ હાટો નવું બેન્ચીસ લાવ્યા છે હાર્દિકના પપ્પા. જો હાર્દિકને છે ને કેટલા સમયથી લેવી કરતો હતો. હા હા ઉડી ગયો એવું છે. હા સારું એવું છે. અને છે ને હજી કામ છે ને બધુંય બાકી છે. કપડાં વાસણ બધુંય બાકી છે. શિવાની બેનને હુરાવાની છે ને પછી હાર્દિકભાઈને અમારે ભણવા જવાનું છે ને તો તૈયાર કરવાના છે. થોડાક તો છે ને તૈયાર થઈ ગયા છે, થોડાક બાકી છે કા હજી. કાંઈ નહીં હાલો જે ડૉક્ટર ને એવું બધું ચોપડાને બાકી છે લેવાનું કા લઈ લે. અને પછી આગળ 10:30 તો થઈ ગયા છે કા. તાન મમ્મી ખમણ લેવા ગઈ છે. ખમણ લઈ લો ખમણ. જો ખમણ લેવા ગઈ છે. આ શેરીમાં આવ્યા હતા ખમણવાળા વેચવા, તો હાર્દિકભાઈ તો દીધા પણ ખમણ લેવા ગઈ છે. પોરા લઈ વઘારે લઈ ખબર નહીં લેવા ગઈ હતી તું મમ્મી દીકરી. ખમણ લેવા ગઈ હતી દીદી બેનને ખમણ ખાવા હતા તો લેવા ગઈ હતી. તું ખાય ને દીદી? દીદી બેન જો રમવા બેઠી હતી ને વરસાદ આવતો તો ખમણ લેવા ગઈ. એને બહુ લઈ નહીં દેતી નકર આ રોજ નું કરશે કે કેટલા સરસ હોય શાકભાજી વાળા, કેળા વાળા, ફ્રૂટ વાળા ચાલુ જ હોય. એટલે એ ને વિજ્ઞાન કરશે તો મસુંબી ખાતી બહાર ખમણ લેવા ગઈ હતી. કાંઈ નહીં હવે ખવડાવી લે ને આ પછી છે ને રોજ રેડું નાખે કે વઘારવાના બાકી છે. કોરા છે કેટલા લીધા? 20 ના લીધા. જો આને ખમણ વઘારી નાખે. કોરા છે કાંઈ નહીં વઘારીને પછી તો ખાઈ લે. મનનો ભાવે ખમણ. કાંઈ નહીં. વાગી ગયા છે 4 અને જવાનું છે અમારે શોપિંગ કરવા. શિવાની બેનની શોપિંગ કરવા જવાનું છે કપડાની કા. શિવાની છે ને કપડા લેવા છે કા. હા પેલા દીદી બેન ની ખરીદી કરીએ. હા પછી હાર્દિક ની, પછી તારી ને પેલા વધે તો મારી યો બાપા કપડા છે. હા એ હાલ એમ કેમ કે હમણાં છે ને પરબ ચાલુ થઈ જાય છે. હાઈતમ આઠમ ને રક્ષાબંધન ને એવું છે કા. દેહમાં જવાનું કઈ નક્કી તો નથી. હવે જોઈ છે એ જાય કે નહીં. આ કે છે કે દેહમાં જવું એમ. હે જાવું છે. જવું છે એટલે ખરીદી ચાલુ કરી દે પરબની કા. હા હાલો જાય હાલો. કઈ નહીં હાલો જાય. તો દુકાન આવી ગયા ને હાર્દિક દીદી માટે તો કપડા ધોવા મને. દીદી ક્યાં ગમે દીદી? આમાં તો એટલા કલર. દીદી બેન હાટું કપડા ધોવે ને મમ્મી. હે કાંઈ નહીં ત્યાં ગમતો કલર રાખ. એ મસ્ત ગુલાબી પિંક કલર થઈ રહ્યા દીદી. દીદી હાટું અમે કપડા જોતા હતા. જો આવા છે ને આ બધા કપડા છે. હા જો આ છે ને મસ્ત છે. દીદી માટે અમે કપડા લીધા છે. ઘરે જઈને બતાવવાના છે કા બધાને. લઈ લીધા છે. દીદી બેને અમારે ખુશ થઈ ગયા છે. અને હાર્દિકભાઈ હાટું લેવાના છે પણ હાર્દિકભાઈ તો આયરે નથી એટલે હવે જોઈ છે ક્યાં ધ્યાનમાં આવે તો લેવું. માપની ખબર હોય ને જો આ ભાઈ કે છે કેટલા વર્ષનો છે એમ. હા શિવાની બેન અને છે ને પપ્પા જો કઈક લાવ્યા છે. ઢીંગી હાટું ઢીંગલી લાવ્યો ઢીંગો હાટું. હા અમારે નાની ઢીંગી માટે નાની એવી ઢીંગી લાવ્યા શિવાની દીદી માટે કા. જો કેટલી મસ્ત છે. આપો એને ગમતી લીધું.
ઈ ભાળી ગઈ ને દુકાનમાં. જો ઈ કપડા પછી બતાવું, પેલા ઢીંગી જોઈ લે. હવે ઢીંગુ જો તારી જવડી જ છે ઈ જો. આ પેલી વખત લઈ દીધું છે કાંઈક એને પપ્પાએ કા, કેમ કે એમના હાર્દિકના રમકડા તો હતા જ તે કા, ઘણા બધા છે, બાસ્કેટ ભર્યો. હા એટલે છે ને આ દીદી માટે સ્પેશિયલ વસ્તુ છે. અને હાર્દિકના પપ્પાએ છે ને જોઈને એટલે તરત જ લઈ દીધી. જોઈ રમે છે ને હામું જોતી હતી કા ઢીંગુ. જો રમે છે અને જો ફેમિલી કેટલી બધી કપડાની ખરીદી કરી નાખી છે. હાલો હું તમને એક પછી એક બતાવી દઉં હાલો કા. તો જો ફેમિલી ખરીદી કરીને આવ્યા. હું ખરીદી કરીને કોની કોની હાટું ખરીદી કરીને તમને બતાવે કા. પેલા હાર્દિકના કપડા બતાવી દઉં. જો અમારા હાર્દિકભાઈ હાટે છે ને કપડા લીધા અને જો આ હાર્દિકનો શર્ટ છે. હા હાર્દિક સારી મસ્ત થોડી. આ પેન્ટ છે વ્હાઈટ છે ને કે ક્રીમ? વ્હાઈટ જ છે, આમ થોડું કોફી જેવું ઉપર લાગે. અને આમાં તે હાર્દિકભાઈના બે પેન્ટ છે, કેમ કે છે ને હાર્દિકભાઈને ટી-શર્ટ તો ઘણા છે કા, હા. કેટલા ટી-શર્ટ છે, 90 પડ્યા. અને એને હાટું છે ને જો આ પેન્ટ લઈ લીધા છે સારું પહેરવા સારું માટે. પહેરવા લીધા છે આપણે નાઇટ પેન્ટ છે કા. હા એ છે ને પેન્ટ નથી, ટી-શર્ટ ઝાઝા છે એટલે મેં કીધું એને હારે હાલી છે ને એમ. જો આ બે લીધા, બ્લુ બે કલર લીધા, લીધા કોફી છે. કલર. હાર્દિકભાઈ હારે નહોતા ને એટલે એમ બીતા લીધા. મેં કીધું કાંઈ લઈ નહીં, તો બદલાવાની બોલી છે, બદલાઈ જવાના. હા, બદલાવાનું બોલી છે. જો હાર્દિકભાઈના કપડા તમને બતાવી દીધા. હવે છે ને દીદીના બતાવી દો હાલો. દીદી માટે જો દીદી હાટો જો અમે આ દીધા છે. ફ્રોક હા જો મસ્ત છે જો. આ શિવાની માટે હા તારી હાટો હો. જો હું કહી દીધું. મારી હાટો એમ. હા અને આ જો પટ્ટો છે વળી આની અંદર નાખીને ઓલો છે ને બાંધી દેવાનું. બાંધી દેવાનું. કેટલો મસ્ત આ ગાંઠ વાળી દેવાની, આમ ફૂલડું પડે એમ. જો કાંઈ કેવા નહીં. લાગ્યા? સારા છે, મસ્ત છે, મસ્ત છે ને? મસ્ત છે. મને તો બહુ ગમ્યા, કલર બહુ મસ્ત છે. મને એ ગમી ટીકલી વાળું. હા આ તો છે ને ખાલી બતાવ્યું ને તો એ કે આ જ લેવાના છે. નક્કી જ કરી દીધું. હાર્દિકના પપ્પાને મસ્ત લેતા આવડે એટલે તો એને લઈ લીધી. એકલી નહોતો એ કહેતા હતા એ કે એકલી જાતું એમ. મેં કીધું એમ નહીં, તમે હારે આવો ને તો મજા આવે આમ લેવાની તે. કલરમાં. ઘરે આવીને મારે એમ થાય કે લઈને નહીં ગમે તો એટલે હારે હોય એટલે નક્કી થઈ જાય આ લેવાના છે. જા ટીકલી વાળું મસ્ત છે. જા. આ જોડી મસ્ત છે, બ્લેક. મસ્ત છે. જા પેર છે ને તે બહુ મસ્ત લાગશે. અને પછી તો છે ને મોઢું લૂસવા બે લેફ્ટિંગ લઈ લીધા. અને પણ છે ને મોઢું લૂસવાનો બહુ કા હા દક થાય. ઓલો રૂમાલ હોય તો એ કરતા એને છે ને લેફ્ટિંગ વધારે ગમે. પછી જો આ શિવાની હાટું સડ્ડી લાવ્યા છે. જો આ સડ્ડી લાવ્યા છે. પછી આમાં જો આ મોટો રૂમાલે લઈ લીધો હારે, કેમ કે છે ને એને ફાટી ગયો છે સેસ કા. હા સેસ વરદી થઈ ગયો, જૂનો થઈ ગયો તો. જૂનો થઈ ગયો ને એને જરીક ફાટી ગયો ને તે ન ગમે. એ કે હાલ નવો લઈ લઈએ કે અહીંયા આવ્યો છે ને તે સ્પેશિયલ ધક્કો જ ન થાત. આ ગયા તા લઈ લીધો. ગયા હતા તો પછી લઈ લીધો. એ કપડા એ કે કેવા લાગે આમ જોવે છે જો. એને નથી પહેરવા, એને ગમતા નથી. જો કેવા લાગે શિવાની એ નથી પહેરવા, હતા એ પહેરવા. એને અથારી જોતા ગંજી. આમ તો એમાં બાવ છે ટીકલી, ટીકલી વાળા. કેટલા મસ્ત છે આમ તો જો. સારા છે. એને નથી ગમતા, એ નથી ગમતા. એમ નથી ગમતા કેમ કે છે ને એ રોજ ગંજીસ પહેરે ને એટલે જો, રિહાન ડોહું છે. એ બોલો આ નવા કપડા લઈ દેવાય ને એમ પહેરવા તો નથી. જો કે હાથ કરી દે જો કાઢી. ક્યાંય તોડી નથી નાખવાનું. તો જો એટલા કપડા લઈ લીધા છે ને આપણે છે ને થોડી ખરીદી કરી નાખી છે. હજી તો છે ને આ થોડીક જ કરી, કેમ કે આ છે ને સાલોમાં મેં કીધું કદાચ ત્યાં જવાનું થયું હોય ને તો સાલોમાં પહેરાવા થાય એટલે મેં કીધું લઈ લીધા છે. હજી છે ને દિવાળીની ખરીદી બાકી છે. આ તો અત્યારે પરબ આવે છે કે હાતમ આઠમ ને રક્ષાબંધન આવે કે એટલે છે ને લઈ લીધા છે. હજી દિવાળીની બાકી છે. જો દીદીબેન રમે છે. જો ઈ કે આ હું પહેરાયું મમ્મી, જો ઈ જોવે છે. લે ઢીંગલીના તો બૂટ કાઢી નાખ્યા. જો આ બૂટ કાઢી નાખ્યા ઢીંગલીના. પહેરાઈ ગયો. જો અહીંયા પહેરાવાના હોય. જો આમાં જો અહીંયા છે ને આ હાથમાં બંગડી હતી ને આ એક હાથમાં બંગડી હતી, એક કાઢી નાખી. જો કંઈ નહીં, સારું હાલો વિડીયો આપણે એન્ડ કરશું. અને દી હાથની જો છે ને હાર્દિકભાઈનો આવવાનો ટાઈમ થઈ ગયો છે, 5 વાગી ગયા છે. કાંઈ નહીં, સારું વિડીયો ગમે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળીએ એક બીજા વિડીયો સાથે. ચાલ લગન બધાને જય માતાજી, બાય બાય.